હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? આ વિડિયો લેક્ચરની અંદર આપણે 11 સાયન્સનું જે ચોથું ચેપ્ટર છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત, તેમાં સ્વાધ્યાયનો 18મો દાખલો જે છે તે આપણે સાબિત કરવાનો છે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી. આની પહેલા પણ આપણે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત જોઈ લીધો છે શું છે, અને એ આખી મેથડ શું છે એ મેથડ પહેલા એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ, પછી પાછો દાખલો આપણે જોઈ લઈએ. તો ગાણિતિક અનુમાનની જે મેથડ છે, જે સિદ્ધાંત છે, એ સિદ્ધાંત 3 સ્ટેપમાં આપણે કમ્પ્લીટ કરવાનો છે. 3 સ્ટેપમાં. એ 3 સ્ટેપમાંનું પહેલું સ્ટેપ શું હતું? તો કે જ્યારે n ની વેલ્યુ 1 હોય, ત્યારે તમારે સાબિત કરવાનું. આ એનું પહેલું સ્ટેપ હતું. પછી બીજું સ્ટેપ નંબર 2 માં આપણે ધારી લેવાનું છે કે n બરાબર k માટે આ વિધાન સત્ય છે. એટલે કે જો કોઈ એક કિંમત માટે પેલા એક નંબર માટે પેલી જ સંખ્યા માટે સાબિત કર્યું, અને એવી કોઈ કિંમત માટે એ વિધાન સાચું હશે એવું આપણે ધારી લીધું. એના પછી ત્રીજું સ્ટેપ નંબર 3, એમાં n બરાબર k+1 માટે આપણે ફરીથી આ વિધાનને સાચું છે તેવું સાબિત કરવાનું છે. પહેલામાં અને ત્રીજા સ્ટેપમાં સાબિત કરવાનું છે. આનો તમે મિનિંગ સમજો, એ શું કહેવા માંગે છે કે કોઈ પેલી સંખ્યા માટે આ વિધાન સાચું છે એવું આપણે સાબિત કરી દીધું, તો કોઈ પણ એક સંખ્યા માટે સાચું છે એવું આપણે વિચાર્યું, તો એના પછીની તરત સંખ્યા, એ સ્ટેપ નંબર 3, એના પછીની તરત સંખ્યા માટે એ વિધાન સાચું થશે જ એવું આપણે પ્રૂવ કર્યું. જેમ કે જો વિચારો કે k ની વેલ્યુ કદાચ 1 હોય, તો 1 માટે સાચું હોય તો એ 2 માટે, એટલે એના પછીના પદ માટે 2 માટે તો એ સાચું જ હશે. જો 2 માટે સાચું હોય તો 3 માટે વિધાન સાચું હોય, જો 3 માટે સાચું હોય તો 4 માટે પણ આ વિધાન સાચું જ હશે. ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ સુધી આ વિધાન સત્ય જ હશે. કોઈ એક કિંમત માટે સાચું એટલે એના પછીના પદ માટે હંમેશા સાચું છે એવું આપણે જનરલી અહીંયા કહી દેશું. ચાલો, તો હવે ચેપ્ટર નંબર 4 અને જે 18મો દાખલો છે એની રકમમાં આપણને એવું કીધું છે કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આ આપણે પ્રૂવ કરવાનું છે. હવે તમે સ્વાધ્યાયમાં આની પહેલાના દાખલાઓ જોશો ને, 1 થી 17 સુધીના દાખલા, તો અહીંયા તમને અહીંયા આ નિશાનીના જગ્યાએ આ લેસ ધેન છે, એ લેસ ધેનની જગ્યાએ તમને ઇક્વલ ટુ દેખાશે. ઇક્વલ ટુ છે બધી જગ્યાએ, અને અત્યારે શું છે અહીંયા? તો કે લેસ ધેન. એટલે એમાં શું અલગ છે એવું થોડાક ઉદાહરણ જોયા હતા. અત્યારે આપણે હવે આ સ્વાધ્યાયના દાખલાઓ પણ જોઈ લઈએ કે આ કેવી રીતે કરશું. ચાલો, પહેલું સ્ટેપ નંબર 1, n બરાબર 1 માટે આપણે સાબિત કરશું. n બરાબર 1 માટે, તો n બરાબર 1 માટે આ સ્ટેટમેન્ટ કેવું થઈ જશે? તો કે p ઓફ 1 બની જશે. અહીં p ઓફ 1. હવે ડાબી બાજુનું પહેલું પદ એટલે એ થઈ ગયું છે 1. જ્યારે જમણી બાજુમાં n ની કિંમત 1 મૂકો તો આ લેસ ધેન જ થવું જોઈએ એવું આપણે ચેક કરશું. 1/8 એઝ ઇટ ઇઝ ઇન્ટુ n ની વેલ્યુ 1 એટલે 2 into 1 એટલે એ તો 2 થઈ ગયું. 2 + 1 સ્ક્વેર. તો ધ્યાનથી ચેક કરો. 2 + 1 એટલે 3, એન્ડ 3 સ્ક્વેર ઇટ મીન્સ 9. તો એ થઈ ગયું 9/, અહીંયા 8 તો ઓલરેડી હતા, તો 9/8 એ 1 કરતા તો ઓબ્વિયસલી મોટા જ કહેવાશે. આનો તમે ભાગાકાર કરો તો 1 point સમથિંગ કંઈક આવશે. એટલે તો 1 માટે એટલે કે n ની કિંમત 1 માટે આ વિધાન સત્ય છે. આ વિધાન સત્ય છે, એ અહીંયા સાબિત થાય છે. હવે આપણે એના પછીનું સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં આપણે શું કરવાનું હતું? તો કે ધારી લેવાનું છે કે n બરાબર k માટે આ વિધાન સત્ય છે. ધારો કે n બરાબર k માટે આ વિધાન સત્ય છે. તેથી એ વિધાન આખું કેવું બની ગયું? સ્ટેટમેન્ટ કેવું બની ગયું? તો કે p ઓફ k ના ફોર્મમાં થઈ ગયું. જ્યાં n હતો ત્યાં k આવી ગયો છે. તો 1 + 2 + 3 પ્લસ અપ ટુ ક્યાં સુધી? તો કે k સુધી. ઇઝ લેસ ધેન 1/8 ઇન્ટુ બ્રેકેટ 2k + 1 હોલ સ્ક્વેર.
આને આપણે એક પરિણામ આપી દઈએ, પરિણામ નંબર 1. ચાલો તો આ જે વિધાન સાચું છે એવું આપણે અહીંયા એવું આપણે કહી દીધું છે. હવે એના પછીના પદ માટે એટલે કે k+1 માટે આપણે એને સાબિત કરશું કે એ વિધાન સાચું થશે. એટલે એને આપણે કહી દઈએ સ્ટેપ નંબર 3. n બરાબર k+1 માટે n બરાબર k+1 માટે સ્ટેટમેન્ટ કેવું થઈ જશે એ ચેક કરી લઈ. p ઓફ k+1 આવડું આ સમીકરણ જે છે એ k પદ સુધીનું છે, k પદ. હવે હું એના પછીના પદ માટે વિચારું છું એટલે k+1 માટે તો આટલા પદનો સરવાળો તો આવશે જ, એના પછીનું પદ પણ આવશે એટલે કે 1 + 2 + 3 પ્લસ અપ ટુ k સુધી તો છે જ, એના પછીનું પદ એટલે કે એ થઈ ગયું k+1. તો k+1 પદ સુધીનો સરવાળો કોના કરતા નાનો થવો જોઈએ? તો કે અહીંયા જે આ k હતો એટલે કે n, એની જગ્યાએ હું શું મૂકીશ? હવે k+1 આપણે મૂકીને ચેક કરીએ તો આ 1/8 એઝ ઇટ ઇઝ. ધ્યાનથી જોવો, અહીંયા તમે k ની જગ્યાએ k+1 મૂકો, k ની જગ્યાએ k+1 મૂકો, આગળ તો 2 હતો જ અને +1 તો સાદુરૂપ આપો 2k + 2. પેલા અહીંયા થઈ ગયું આ 2k પ્લસ આ 2 2 × 1 એટલે 2 અને 2 + 1 ફરીથી હતા એટલે એ થઈ ગયા 3. તો 2k + 3 હોલ સ્ક્વેર. આ વસ્તુ આપણે અહીંયા પ્રૂવ કરવાની થશે. આ વસ્તુ આપણે પ્રૂવ કરવાની છે k+1 માટે. ચાલો તો જોઈએ હવે કેવી રીતે પ્રૂવ કરશું. આની લેફ્ટ હેન્ડ સાઈડથી આપણે સ્ટાર્ટ કરી દઈએ અને લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરવા કરતાં લેસ દેન છે ને તો પરિણામ 1 નો જ આપણે ઉપયોગ કરશું, પરિણામ 1 નો જ. એટલે LHS થી સ્ટાર્ટ કરીએ પહેલા તો લેફ્ટ હેન્ડ સાઈડ. આની જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એમાં શું છે તો કે 1 + 2 + 3 પ્લસ અપ ટુ k અને એના પછીનું પદ છે k+1 સુધીના પદનો સરવાળો. હવે ધ્યાનથી એમાં સમીકરણ 1 કેવી રીતે ઉપયોગમાં લેશું ને એ જોજો તમે. તો કે અહીંથી ચાલુ કરીને 1 થી ચાલુ કરીને k સુધીના પદનો સરવાળો જે છે ઈ તમારા સમીકરણ 1 ની ડાબી બાજુ છે. 1 થી k સુધીના પદનો સરવાળો ઈ કિંમત નાની છે. કોના કરતા નાની છે? તો કે આ સંખ્યા કરતા નાની છે. તો નાની છે એટલે કે લેસ ધેન ની નિશાની હું અહીંયા મૂકી શકું છું. 1/8 ઇન્ટુ બ્રેકેટ 2k + 1 હોલ સ્ક્વેર. 2k + 1 હોલ સ્ક્વેર. આટલા પદની જગ્યાએ જ મેં આ મૂક્યું, એના કરતાં નાની કિંમત મૂકી છે, સોરી આના કરતાં મોટી કિંમત મૂકી છે, મોટી કિંમત. એટલે અહીંયા નિશાની કઈ આવી ગઈ? લેસ ધેન ની. આ કિંમત નાની છે, આ મોટી છે. અને પ્લસ k+1 જે હતા એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે, k+1. ચાલો આ વધારાનું બધું હવે ઇરેઝ કરી નાખીએ. તો હવે આપણે આનું સાદુરૂપ આપશું અને એ સાદુરૂપ જો આ લેસ ધેન જ છે એટલે એ કિંમત મોટી થઈ ગઈ. આ વસ્તુ હવે આપણે પ્રૂવ કરવાની થશે. તો હવે તો આના બરાબર હું સાદુરૂપ આપું છું એટલે આ લેસ ધેન ની નિશાની દૂર કરીને હવે હું ઇક્વલ ટુ મૂકીશ. ઓલરેડી આ સંખ્યા કરતાં આ કિંમત, આ આખી કિંમત કરતાં આ બધી કિંમત તો મોટી જ છે. હવે હું એનું સાદુરૂપ વિચારું છું કે એ શું થશે. આ 1/8 આપણે એઝ ઇટ ઇઝ રાખી દઈએ. 1/8 આ k+1 જે છે એક આખું ટર્મ જ છે. 1/8 ઇન્ટુ બ્રેકેટ હોલ સ્ક્વેર છે તો સાદુરૂપ આપીએ 2k હોલ સ્ક્વેર. એટલે એ થઈ ગયું 2k². ઇટ મીન્સ કે 4k². નિત્યસમ લાગી જશે અહીંયા 4k² પ્લસ 2 × પેલું પદ ગુણ્યા બીજું પદ 2 × 2 = 4k અને +1 ઇન્ટુ બ્રેકેટ પ્લસ અહીંયા થઈ ગયું k+1. ચાલો તો હવે આપણે આ બધાનો સરવાળો કરવો હોય તો આના છેદમાં 8 છે તો લસા લેવો પડશે આપણે. તો આનો આપણે લસા લઈ લઈએ 8. તો અહીંયા થઈ ગયું છે 4k² પ્લસ 4k +1 અને 8 નો ગુણાકાર હવે આની સાથે આપણે કરી દઈએ એટલે 8k +1. ચાલો તો આ રીતે આપણે લસા લીધો, સોરી 8k + 8 થઈ જશે. 8 મલ્ટીપ્લાય થઈ ગયા આખું ઈ k+1 સાથે એટલે 8k + 8. ચાલો હવે આપણે આનો સરવાળો કરીએ તો 4k² 4k + 8k 8 ને 4 12 1 + 8 ઇટ મીન્સ 9 ડિવાઇડેડ બાય 8
હવે તમે ધ્યાનથી જુઓ તો આ જે અંશમાં જે કિંમત જે આ પદ વધ્યા છે બધા એ એક પૂર્ણ વર્ગ પદાવલી છે, પૂર્ણ વર્ગ પદાવલી. આનું વર્ગમૂળ શું થાય, કઈ પદાવલી થાય, તો કે 2k + 3 હોલ સ્ક્વેર થશે. ધ્યાનથી તમે જો આનું વિસ્તરણ કરીને ચેક કરો, 2k + 1 હોલ સ્ક્વેર, કે ભાઈ 2k + 3 હોલ સ્ક્વેર શું થાય આનું, તો કે પહેલા પદનો વર્ગ, ઇટ મીન્સ 2k² + 2 * 2k * 3 અને પ્લસ અહીંયાથી જાય 3². તો સાદુરૂપ આપો તો અહીંયા 4k², 4 તેરીને 12, 12k and +9. તો એ જ વસ્તુ છે. તો આનું વિસ્તરણ આપણે આ કર્યું તો આ જે પદ છે એના અવયવ શું થઈ ગયા, 2k + 3 હોલ સ્ક્વેર. એટલે અહીંયા આવી ગયું છે 2k + 3 હોલ સ્ક્વેર. એના ડિવાઇડેડ બાય શું હતું, 8. તો આ આવી ગઈ RHS આપણી આવી ગઈ, રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ આવી ગઈ, અને જે ડાબી બાજુ કરતા મોટી છે એવું અહીંયા પ્રૂવ થાય છે. હવે તમને પ્રશ્ન એવો જ થાય કે અહીંયા તો બધી ઇક્વલ ટુ છે, તો કેવી રીતે આપણે મોટી આને કહી શકીએ? પણ તમે જોવો ઇક્વલ ટુ કોના બરાબર છે, આ સ્ટેપ બરાબર ઇક્વલ ટુ છે. આ સ્ટેપ માટે એની કિંમત આ બધી એક સરખી કિંમત છે, પણ આ જે કિંમત હતી એ ઓલરેડી ડાબી બાજુ કરતાં તો મોટી જ કિંમત આપણે લખી છે પરિણામ 1નો ઉપયોગ કરીને. અહીંયા આપણે રીઝન એ લખી નાખીએ કે પરિણામ નંબર 1 પરથી આપણે આ કિંમત મૂકેલી છે, આના કરતાં મોટી કિંમત. એટલે આ દાખલો જે છે આ રીતે આપણે અહીંયા સાબિત કરી શકીએ છીએ એન્ડ કમ્પ્લીટ થાય છે. ચાલો તો એના પછીનો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ. તો એના પછીનો જે દાખલો છે એ દાખલાની રકમ છે 19મો દાખલો, સ્વાધ્યાય 4.1. 19માની રકમ છે, આપણે એવું સાબિત કરવાનું છે n * n + 1 * n + 5 એ 3નો ગુણિત છે. ચાલો તો દાખલા નંબર 19માં આપણને એવું કીધું છે કે એક આ રીતે કિંમત આપેલી છે અને એ કિંમત હંમેશા ને હંમેશા 3નો ગુણિત થશે એવું આપણે અહીંયા પ્રૂવ કરવાનું છે, સાબિત કરવાનું છે. કોના ઉપયોગથી? ગાણિતિક અનુમાનના સિદ્ધાંતના ઉપયોગથી. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ એનું પહેલું જ સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 શું આવે છે, તો કે n ની વેલ્યુ 1 માટે આપણે સાબિત કરશું n બરાબર 1 માટે. n બરાબર 1 માટે આ સ્ટેટમેન્ટ કેવું બની જશે, p(1). અહીંયા તમે બધી n ની વેલ્યુ 1 મૂકી દો તો આ 1 થઈ ગયું છે, ઇન્ટુ બ્રેકેટ n + 1 એટલે કે 1 + 1 ઇન્ટુ બ્રેકેટ n + 5 ઇટ મીન્સ 1 + 5. ચાલો તો આનું સાદુરૂપ આપીએ 1 એઝ ઇટ ઇઝ ઇન્ટુ 1 + 1 ઇટ મીન્સ 2 ઇન્ટુ બ્રેકેટ 1 + 5 એટલે કે 6. તો 6 × 12, 6 × 2 એટલે કે 12. તો 12 જે છે 12 એ હકીકતે 3નો ગુણિત છે જ. 12 ને તમે આ રીતે લખી જ શકો છો, 12 એટલે કે 3 × 4, તો એ 3નો ગુણિત છે, 3ના ઘડિયામાં આવે જ છે. તો n બરાબર 1 માટે આ વસ્તુ સાબિત થઈ છે. તો હવે એના પછીનું સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2માં આપણે એઝ્યુમ કરવાનું છે, ધારી લેવાનું છે n ની વેલ્યુ k માટે. n બરાબર k માટે આ વિધાન સાચું થશે એવું આપણે ધારી લેશું. ધારો કે n બરાબર k માટે આ વિધાન સત્ય છે. તો જ્યાં n દેખાય છે ત્યાં આપણે k મૂકી દઈએ એટલે કે સ્ટેટમેન્ટ થઈ જશે p(k). ચાલો તો p(k) બરાબર શું થઈ ગયો, અહીંયા જ્યાં n હતો ત્યાં આવી ગયો k ઇન્ટુ બ્રેકેટ k + 1 ઇન્ટુ બ્રેકેટ k + 5. આ જે કિંમત છે એ કોનો ગુણિત થશે, તો કે 3નો ગુણિત. હવે આની રાઈટ હેન્ડ સાઈડ, આની જમણી બાજુ કેવી રીતે સંકેતમાં લખશું, તો કે 3નો ગુણિત એટલે શું? જો 3નો ગુણિત એટલે તો કે 3 × સમથિંગ કાંઈક હોવું જોઈએ, 3 × સમથિંગ
કાંઈ પણ હોય 1 2 3 20 40 50 કાંઈ પણ 3 ગુણ્યા સમથિંગ કાંઈક હોવું જોઈએ, એટલે 3નો ગુણક થઈ ગયો, 3ના ઘડિયામાં એ કંઈક આવે છે. તો હું એવું વિચારી લઉં કે 3નો ગુણિત 3 ઇન્ટુ સમથિંગ જે કંઈ છે એ આપણે એમ વિચારી લઈએ. એમ કોઈ એક સંખ્યાનો ગુણિત છે અને જેનો ગુણાકારી 3 સાથે આપણે કરશું. અને એ એમ શું છે? એમ તો કે કોઈ પણ એક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા, એટલે કે એમ બિલોંગ્સ ટુ આપણે વિચારી લઈએ એન માટે, નેચરલ નંબર માટે જ આપણે વિચારવાનું છે. કોઈ પણ ફરીથી જો સમજો, આ જે સંખ્યા કે માટે આપણે ધાર્યું એ 3નો ગુણિત છે, એટલે હું એવું કહી શકું 3 ઇન્ટુ સમથિંગ કોઈ એક સંખ્યા હશે. એ સમથિંગને મેં શું કહી દીધું? એમ આપણે ધારી લીધું. અને જ્યાં એમ શું છે એ પણ આપણે વેરીફાઈ કરી દીધું કે કોઈ એક પ્રાકૃતિક સંખ્યા જ હશે, બીજું કંઈ નથી. અને આને આપણે એક પરિણામ આપી દઈએ, પરિણામ નંબર 1. અને હકીકતે આનો કંઈક ઉપયોગ કરશું આપણે પરિણામ 1 ઉપરથી, અને એનો ઉપયોગ પછી સ્ટેપ નંબર 3માં આપણે કરશું. ચાલો, તો સ્ટેપ નંબર 3 જે છે એ હું થોડુંક નીચે લખું છું. અહીંયા સ્ટેપ નંબર 3માં આપણે શું કરવાનું છે? તો કે હવે એના પછી n બરાબર k+1 માટે આપણે સાબિત કરશું. n બરાબર k+1 માટે એ સ્ટેટમેન્ટ આખું કેવું થઈ જશે? જ્યાં k હતા એની જગ્યાએ k+1 હું મૂકી દઈશ, એટલે અહીંયા થઈ ગયું p ઓફ k+1. તો k ની વેલ્યુ શું થઈ ગઈ? તો કે k+1. k+1 ની જગ્યાએ શું આવી જાય? તો કે k+2 ઇન્ટુ બ્રેકેટ k+5 ની જગ્યાએ શું આવી જશે? તો કે k+6, કારણ કે અહીંયા k+1 +5 એટલે 6 આવી ગયા. ચાલો, તો આના બરાબર આપણે એવું કંઈક પ્રૂવ કરવાનું છે કે આના બરાબર 3 ઇન્ટુ સમથિંગ કાંઈક આવી જવું જોઈએ, તો આપણે આ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આખો દાખલો કમ્પ્લીટ કરી શકીએ. ચાલો, તો એના માટે છે ને, હવે અત્યાર સુધીના દાખલાઓ આપણે જોયા એટલે તમને આઈડિયા એટલો તો આવી જ ગયો હશે કે આમાં કોઈક ને કોઈક રીતે આ જે સ્ટેપ નંબર 2માં જે આપણે સ્ટેટમેન્ટ બનાવી છે, જે વિધાન બનાવી છે, એ વિધાનનો ઉપયોગ આપણે આમાં કરી છે. પણ હવે અહીંયા પ્રશ્ન થશે કે k ઇન્ટુ k+1 ઇન્ટુ k+5 એવું તો પદ અહીંયા કંઈ દેખાતું નથી, તો આનો ઉપયોગ એના બરાબર 3m, ટૂંકમાં આનો ઉપયોગ અહીંયા કેવી રીતે કરશું આ પ્રશ્ન થાય. તો એના માટે જ મેં હમણાં કીધું હતું, આ ઇક્વેશન 1 જે છે એ જો કે આપી દીધું, પણ હજી કંઈક આમાં સુધારો કરીને એ આપણે કિંમત અહીંયા મૂકશું. કેવી રીતે? તો કે ધ્યાનથી જુઓ, અહીંયા મને k+1 પેલો બ્રેકેટ અહીંયા દેખાય છે k+1, તો આમાં પણ ક્યાંક k+1 તો છે જ. તો k+1 ને હું કરતા બનાવું અને એની જે કિંમત મળે છે એ કિંમતને હું આ જગ્યાએ મૂકી દઉં છું. બાકી k+2 k+6 ને આપણે કરતા ના બનાવી શકીએ, તો અહીંયા આના ઉપરથી હું k+1 ને કરતા બનાવી દઉં છું. તો k+1 ની વેલ્યુ શું થઈ જશે? તો કે k+1 ની વેલ્યુ આ બે છેદમાં ગયા, એટલે કે 3m ડિવાઇડેડ બાય k ઇન્ટુ k+5 આ થઈ ગયું. અને આને આપણે સમીકરણ નંબર 1 કહી દેશું. આ જે વેલ્યુ હતી એને સમીકરણ નંબર 1 કહી દઈ અને ઈ વેલ્યુ k+1 ની આપણે અત્યારે અહીંયા પુટ કરી દઈએ. હવે ચાલો, તો k+1 ની જગ્યાએ શું આવી ગયું? તો કે 3m ડિવાઇડેડ બાય k ઇન્ટુ k+5. ચાલો, આ k+1 ની વેલ્યુ મૂકી. હવે જે હતું બાકીના બ્રેકેટ બધા એ એઝ ઇટ ઇઝ આપણે નીચે લખી લઈએ, એટલે કે k+2 ઇન્ટુ બ્રેકેટ k+6. ચાલો, તો ધ્યાનથી જુઓ, તો આ પ્રૂવ થઈ ગયું છે. કેવી રીતે? તો કે જો આ 3ના મલ્ટીપ્લાયમાં જ છે બધી વસ્તુ, 3ના ગુણાકારમાં જ છે બધી. તમે ધ્યાનથી અહીંયા જુઓ તો તમને આ 3 જે છે 3 એના ગુણાકારમાં જ આ બધી સંખ્યા દેખાશે. તો 3 ઇન્ટુ સમથિંગ છે બધું. અને જે આપણે વ્યવસ્થિત થોડુંક લખી નાખીએ તો 3 ઇન્ટુ m ઇન્ટુ બ્રેકેટ k+2 ઇન્ટુ બ્રેકેટ k+6 અને ડિવાઇડેડ બાય શું હતું? તો કે k ઇન્ટુ k+5. હવે જો આ સંખ્યા કઈ હશે? કોઈ પણ નેચરલ નંબર, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા છે એનો ગુણાકારી 3 સાથે તો આ થાય જ છે, એવું આપણે અહીંયા પ્રૂવ થઈ ગયું. એટલે એ 3નો ગુણક છે જે આપણી રકમ હતી ઈ, તો આ સાબિત થાય છે. ખાલી એક અહીંયા આપણે લખી નાખીએ આ પરિણામ નંબર 1 પરથી. બરાબર છે? તો આવા જ્યારે દાખલા આવે તો એમાં કન્ફ્યુઝ નહીં થવાનું. માત્ર ને માત્ર જે તમે સ્ટેપ નંબર 2માં જે સ્ટેપ આવેલું હશે ને એનો જ ઉપયોગ કોઈક ને કોઈક રીતે તો તમારે અહીંયા કરવાનો થશે જ. ક્લિયર? ચાલો, તો હવે આપણે એના પછીનો દાખલો ચેક કરી લઈએ.
તો એના પછીનો જે દાખલો છે દાખલા નંબર 21. તો દાખલા નંબર 21માં આપણને એવું સાબિત કરવાનું છે x⁻2n - y⁻2n એ x + y વડે વિભાજ્ય છે. જો દાખલા નંબર 21માં આપણને એવું કીધું છે પ્રૂવ કરવાનું કે આ એક સંખ્યા આપેલી છે ને ઈ x + y વડે વિભાજ્ય છે. તો હમણાં જે ગુણક આપણે સાબિત કર્યું તો એની જેમ જ થયું. x + y વડે વિભાજ્ય એટલે શું કે x + y વડે એનો ભાગ ચાલતો હોય. ભાગ ક્યારે ચાલે? જ્યારે એકનો અવયવ હોય x + y તો જ. ચાલો એટલે એની જેમ જ આપણે અહીંયા કરવાનું થશે સાબિત. તો સ્ટેપ નંબર 1 ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ આપણે પહેલું સ્ટેપ આપણે પ્રૂવ કરશું. સ્ટેપ નંબર 1માં શું આવે તો કે n ની વેલ્યુ 1 માટે આપણે આને સત્ય છે તેવું સાબિત કરશું. n બરાબર 1 માટે તો n બરાબર 1 માટે શું થઈ જશે અહીંયા સ્ટેટમેન્ટ p(1) એટલે કે x⁻2 થઈ જશે. n ની વેલ્યુ 1 એટલે x² માઇનસ અહીંયા પણ y⁻2 x² - y². જ્યારે n ની વેલ્યુ 1 હતી ત્યારે આ વસ્તુ થઈ. તો આ ઈ x + y વડે વિભાજ્ય છે જ. આના તમે અવયવ પાડો ચેક કરો તો આ થઈ જશે x - y (x + y). આ એનો અવયવ છે ને ઈ અવયવમાં એક અવયવ છે x + y. તો આ આખી બહુપદી જે છે એકચ્યુઅલી બહુપદી જેવું જ થઈ ગયું છે. તો આ જે આખું વિધાન હતું એ x + y વડે તો વિભાજ્ય છે એવું અહીંયા સાબિત થાય છે સ્ટેપ નંબર 1 માટે. ચાલો હવે એના પછી આવશે સ્ટેપ નંબર 2. તો સ્ટેપ નંબર 2માં આપણે એઝમ્પશન લેવાનું છે, ધારવાનું છે કે કોઈ એક k માટે આ વિધાન સત્ય છે. ધારો કે n બરાબર k માટે આ વિધાન સત્ય છે. તો n બરાબર k માટે આ વિધાન સત્ય છે તો આપણે સ્ટેટમેન્ટને આ રીતે લખશું. તેથી p(k) બરાબર શું થઈ જશે તો કે અહીંયા x⁻2k - y⁻2k. ચાલો આ તો ડાબી બાજુ આવી ગઈ પણ આની જમણી બાજુ શું થઈ જશે? આ જે કિંમત છે એ કિંમત x + y વડે વિભાજ્ય તો થશે જેવું આપણે પ્રૂવ કરવાનું છે. તો અહીંયા આપણે એવું ધારશું તો કયું પદ અહીંયા જમણી બાજુ આપણે ધારશું તો કે x + y વડે વિભાજ્ય છે તો એનો એક ગુણક એક કિંમત x + y તો હશે જ, એને ગુણ્યા સમથિંગ કંઈક હશે અને એ સમથિંગને આપણે શું ધારી લેશું તો કે એમ જેમાંની પહેલાના દાખલામાં આપણે કર્યું હતું એ જ રીતે. તો એમ જે છે એ આપણે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાંથી જ લેવાના છે એટલે આપણે કન્ડિશનની સાથે સાથે લખી નાખીએ કે m બિલોંગ્સ ટુ નેચરલ નંબર n. ચાલો હજી આને હું એક પરિણામ નથી દેતો પણ કેવી રીતે આપણે આનો ઉપયોગ કરશું એ આપણે જોઈ લઈએ અને પછી આપણે એવું લાગશે તો આને પરિણામ આપી દેશું એક. તો હવે આવે છે સ્ટેપ નંબર 3 એના પછીનું. અને સ્ટેપ નંબર 3માં કે એના પછીના પદ માટે આપણે પ્રૂવ કરવાનું છે. n બરાબર k + 1 માટે સ્ટેટમેન્ટ પહેલા જોઈ લઈ કેવી રીતે આવી જશે p(k + 1). તો p(k + 1) જે છે k ની વેલ્યુ તમે k + 1 મૂકો એટલે x⁻2k + 2 થઈ જશે. x⁻2k + 2 કારણ કે k + 1 ઓલરેડી હતા ને 2 વડે ગુણાકાર થશે માઇનસ એ જ રીતે અહીંયા પણ 2k + 2 થઈ જશે. તો હવે આ જે આખી પદાવલી છે, આ જે પદ છે બધા ઈ x + y વડે વિભાજ્ય છે એવું આપણે અહીંયા પ્રૂવ કરશું. તો આ પદમાં કેવી રીતે તમે આ સ્ટેપ નંબર 2 નો ઉપયોગ કરી શકશો તો એ આપણે જોઈએ. તો એના માટે છે ને આપણે x ની જે આ ઘાતમાં સરવાળો છે એને આપણે છૂટા પાડી દઈએ. તો હું આ LHS જે છે LHS જ છે, ડાબી બાજુ જ છે. તો આને હું કંઈક આ રીતે લખી શકીશ x⁻2k * x⁻2. જો આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય જ એટલે એ સ્ટેપ હું આ રીતે લખી શકું છું. માઇનસ અહીંયા જે છે આ y⁻2k * y⁻2k
સ્ક્વેર. તો આ રીતે આપણે લખી શકાય છે. તો હવે આ પદમાં કેવી રીતે તમે આ સ્ટેપ નંબર 2 નો ઉપયોગ કરશો જરાક વિચારો. તો આપણે જે માની પહેલાના દાખલામાં કર્યું હતું એ જ રીતે આપણે થોડુંક એપ્લાય કરીએ અહીંયા કે આમાં મને x⁻2k દેખાય છે. જો આ પહેલું જ પદ, તો x⁻2k અહીંયા પણ છે. તો આ x⁻2k ને આપણે કરતા બનાવી દઈએ. શું થઈ જાય? તો આના ઉપરથી x⁻2k એના બરાબર થઈ જશે આ પદ આખે આખું પ્લસ થઈ જશે, રાઈટ સાઈડ ગયું એટલે. તો x + y * m એ તો એઝ ઇટ ઇઝ જ છે, અને પ્લસ y⁻2k અને આ પદને આપણે એક સમીકરણ 1 કહી દઈએ, સમીકરણ નંબર 1. અને એ જે x⁻2k ની વેલ્યુ આવી છે એ આપણે આ જગ્યાએ પુટ કરી દઈએ. ચાલો, તો આની વેલ્યુ આવી ગઈ છે અહીંયા x + y * m પ્લસ y⁻2k. કોની વેલ્યુ છે? x⁻2k ની વેલ્યુ છે. તો x⁻2k ની વેલ્યુ આપણે આ મૂકી, એને મલ્ટીપ્લાય બાય હજી x² છે, તો ઇન્ટુ હજી x², અને માઇનસમાં જે પદ છે બધા તે એઝ ઇટ ઇઝ y⁻2k - y². હવે આપણે આનું સાદું રૂપ આપીએ, અને એ સાદું રૂપમાં ક્યાંક x + y કોમન હોવો જોઈએ તો એ પ્રૂવ થશે. એટલે કોન્સન્ટ્રેશન x + y ઉપર થવું જોઈએ. ચાલો, તો એના માટે આપણે એક સ્ટેપ હવે વિચારીએ, થોડુંક એક્સપાન્ડ કરી દઈએ. x² નો ગુણાકાર આપણે બધે સાથે કરી દઈએ. તો આ જે કિંમત છે એને ગુણ્યા x², એટલે કે x + y * m, અને એને ગુણ્યા હજી શું છે તો કે x² છે. અહીંયા તો ઓલરેડી ચાલો x + y આવી ગયું છે. હવે આ બીજું પદ હતું y⁻2k, એનો ગુણાકાર પણ x² સાથે થઈ જશે. તો y⁻2k * x². ચાલો, અને પછીના જે પદ હતા આ એઝ ઇટ ઇઝ -y⁻2k * y². તો હવે x + y અહીંયા પહેલા પદમાં તો છે, પણ છેલ્લા બે પદમાંથી ક્યાંય નથી. તો એમાંથી તમારે હવે કંઈક વિચારવાનું છે. કેવી રીતે વિચારશો? તો એમાંથી જોવો તમે ધ્યાનથી, કંઈક કોમન નીકળે છે. આ બંને પદમાંથી y⁻2k કોમન નીકળે છે. તો આપણે એ કોમન કાઢીએ, કંઈક તો થશે. ચાલો, તો x + y અહીંયા ઇન્ટુ છે m * x² પ્લસ આ છેલ્લા બે પદમાંથી y⁻2k ને આપણે કોમન લઈ લઈ. તો કોમન લઈ લીધા તો બ્રેકેટમાં શું વધ્યું? x² માઇનસના માઇનસ, અને અહીંયાથી વધ્યા y². તો આનું અવયવીકરણ કરો, x - y * x + y જ થશે. x + y આવી ગયા કોમન. ચાલો, તો આ x + y જે છે ઇન્ટુ mx² એ એઝ ઇટ ઇઝ પ્લસ y⁻2k એઝ ઇટ ઇઝ, અને આના અવયવ પડે છે, એક બ્રેકેટમાં માઇનસ અને એક બ્રેકેટમાં પ્લસ. તો x + y બંનેમાંથી કોમન તમે હવે બંને પદમાંથી કોમન તમે વિચારી શકો છો. તો x + y ને આપણે કોમન લઈ લઈ, તો x + y ઇન્ટુ બ્રેકેટ અહીં આવી ગયું છે mx² પ્લસ y⁻2k ઇન્ટુ બ્રેકેટ x - y. તો જે પણ સંખ્યા આવી છે, જે પણ સંખ્યા, એ સંખ્યા x + y ના ગુણાકારમાં છે. તો આપણે અહીંયા કહી જ શકાય કે x + y એ આ સંખ્યાનો ગુણક છે. ગુણક છે એટલે કે વિભાજ્ય પણ છે. આ સંખ્યા એ x + y વડે વિભાજ્ય છે. તો એ અહીંયા સાબિત થઈ ગયું, x + y વડે વિભાજ્ય. બરાબર છે. તો આની પહેલાના દાખલાની જેમ જ દાખલો જોઈને કન્ફ્યુઝ નથી થવાનું. સિમ્પલ જ દાખલા છે, સિમ્પલ જ સ્ટેપ છે બધાય, પણ ઇક્વેશન નંબર 1 નો ઉપયોગ કેવી રીતે કરવાનો છે ને એમાં થોડુંક વિચારવાનું છે. ડાયરેક્ટલી યુઝ ન થાય. તો આમાં જે આપણે જોઈ છે પદ, એ પદને આમાંથી કરતા બનાવી દો અને એની કિંમત મૂકીને સાદું રૂપ આપતા જાવ. જે જોઈ છે એ સાબિત થઈ જશે. ડન. ચાલો, તો અહીંયા સુધી આ લેક્ચરમાં રાખશું. આના પછીના લેક્ચરમાં આના પછીના દાખલાઓથી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, થેન્ક યુ.